ગુડ મોર્નિંગ બાળકો, નમસ્તે. આજે પ્રકરણ 7 સજીવ અને નિર્જીવ. સજીવ અને નિર્જીવ કોને કહેવાય એ બાળકો તમને ખબર જ હશે, તે છતાં આપણે આજે થોડીક સમજૂતી લઈશું. સજીવ એટલે હલનચલન કરે, સજીવને ખોરાક અને પાણીની જરૂર પડે. જેમ કે આપણે ઉદાહરણ જોઈએ, સજીવમાં જીવ હોય છે અને પોતાની મેળે હાલે ચાલે છે. એ તો મેં કીધું ને કે એને હલનચલન કરે એને સજીવ કહેવાય, અને નિર્જીવ હલનચલન ના કરે. જેનો વિકાસ અને વૃદ્ધિ થાય છે અને જેના આકાર કે કદમાં ફેરફાર થાય છે, એટલે કે મોટા થાય છે. એમ આપણે ઉદાહરણ જોઈશું. આ છોકરો મોટો થાય એટલે પુરુષ બને, અને તેવી રીતે છોકરી મોટી થાય એટલે સ્ત્રી બને. એનામાં ચઢાવ આવ્યો એટલે કે એનામાં વિકાસ થયો એટલે એ સજીવ કહેવાય. એવી જ રીતે માણસ, બાળક, યુવક અને વૃદ્ધ, આવી રીતે એનો વિકાસ થાય. ત્યારબાદ વનસ્પતિ, ગોટલો, બી એટલે કે મોટો થયેલ છોડ, ત્યારબાદ કેરીનું ઝાડ. એવી રીતે મરઘી, ઈંડું, નાનું બચ્ચું અને ત્યારબાદ પક્ષી એટલે કે મરઘી. આવી રીતે બાળકો એનો વિકાસ થતો જાય એને સજીવ કહેવાય. તમને ઉદાહરણ આપ્યું, તમે જોયું, એ પ્રમાણે તમને ખ્યાલ આવી જ ગયો હશે કે સજીવમાં કેવી રીતે વિકાસ થાય. બરાબર છે. હવે આપણે જોઈશું નિર્જીવ. નિર્જીવમાં શું હોય કે જેનામાં જીવ જ ના હોય એને નિર્જીવ કહેવાય. હવે આપણે મોબાઈલને આપણે ચાલુ કરીએ ત્યારે થાય છે, એની જાતે થાય છે, એની જાતે મોટો થાય છે? ના થાય. એવી જ રીતે એનામાં વૃદ્ધિ પણ ના થાય. મેં તમને આવડા બાળકો સમજાવ્યું એ પ્રમાણે એનામાં જીવ નથી, વૃદ્ધિ પામતા નથી, એટલે કે એનામાં વિકાસ થતો નથી. નિર્જીવમાં વિકાસ થતો નથી. જેના આકારને કદમાં ફેરફાર થતો નથી. આપણે સજીવમાં બાળકો જોયું કે છોકરી, બાળક, ત્યાર પછી પુરુષ બન્યો અને ત્યાર પછી વૃદ્ધ બન્યો. એવી રીતે વિકાસ થયો. પણ આ કોઈ વસ્તુમાં વિકાસ થાય? ના થાય. તો નિર્જીવનું આપણે ઉદાહરણ જોઈએ તો મોબાઈલ, શાળા, વિમાન, પેન, બાઇક, કોમ્પ્યુટર, ઘર, ટ્રેન, પતંગ, મોટરકાર, ટેલિવિઝન, પંખો. હવે જોઈએ બાળકો આપણે તો કે પતંગ મોટી થાય એની જાતે ના થાય. કોમ્પ્યુટર મોટું થાય એની જાતે ટેલિવિઝન ના થાય. ત્યારબાદ પંખો મોટો થાય જાતે ના થાય. આપણે એને મોટો કરીએ તો બી થાય, કરીએ તો જ થાય. એમને એની જાતે મોટો ના થાય એટલે એ નિર્જીવ વસ્તુ કહેવાય. ધારો કે આપણે છોડ રોપીએ તો છોડની અંદર આપણે પહેલાં છોડ રોપીએ એની જાતે ધીરે ધીરે મોટો થાય તો એ સજીવ કહેવાય. કારણ કે એની અંદર હવા પાણીની જરૂર છે. બરાબર છે. એટલે એને સજીવ કહેવાય ના અને નિર્જીવ કહેવાય. બાળ મિત્રો, આ પ્રમાણે તમારે પાઠનું વાંચન કરવાનું છે અને પાઠ મોઢે કરવાનો છે અને સમજવાનું છે કે કોને સજીવ કહેવાય અને કોને નિર્જીવ કહેવાય. બાય બાય.